હનુમાનજી મંદિરે ધૂળેટીએ ભક્તિ રંગે દાદાના સંગે રંગાશે। સારંગપુર ધામ ઉજવશે ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ। 7 પ્રકારના 51,000 કિલો રંગ ઉદયપુરથી મંગાવાયા। 11 દેશોના ભક્તો ઉમટી પડશે। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી અથાણાવાળાના માર્ગદર્શન હેઠળ સારંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ 14 માર્ચ એટલે કે પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે। આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે, જે બાદ 7 પ્રકારના 51,000 કિલો રંગ અર્પણ કરાશે। સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે। આ ઓર્ગોનિક સપ્તધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે। કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે આ જીવનનો અવલૌકિક લહાવો હશે। ભક્તિના રંગે રંગાવાનો દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ કિલ્લોલ કરશે। મહત્વનું છે કે સારંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે। આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે। હાલ મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના સૌથી મોટા રંગોત્સવના આકર્ષણ મંદિર પરિસરમાં કલરના 70થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાશે। 10,000 કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવશે। 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે। ભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ ગરબાની રમઝટ બોલાવશે। 50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે। 11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે।